તો થંબનેલ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમે રણુજા જઈએ છીએ. તો અમારું રણુજા અહીંથી 280 કિલોમીટર જેવું છે. તો અમે અત્યારે હાલ બીકાનેરની આજુબાજુ છીએ. તો લગભગ 12-1 વાગતા અમે લગભગ પહોંચી જઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો બધા જ. ગાઈસ તો અમે કાલથી રાજસ્થાનમાં જ્યારથી પગ મૂક્યો ત્યાંના નકરા ટોલ ટેક્સ જ આયા કરે છે. જો ફરીથી ટોલ ટેક્સ આવી ગયો, જોયું ને? નકરા ટોલ ટેક્સ માં જ પૈસા જાય છે. તો અત્યારે વાગી ગયા છે 9:30 સવારના અને અમે છીએ અત્યારે અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે ઉપર. તો અહીંયા રસ્તામાં ક્યાંય અમને રેસ્ટ એરિયા દેખાતો નથી. હમણાં નીચે ઉતારીને ગાડી તો હજુ બનતું હતું રેસ્ટ એરિયા. તો હજુ ચા પાણી પીધા વગરના છીએ અમે હવારમાં. જયંતે તો સાંજે જો એવી હોટલમાં ઊભી રાખી હતી ને ગાડી, તો સાંજે ભૂખ્યા જ રહ્યા હતા અમે. તમને ખબર જ છે, આગળના બ્લોગમાં જોયું જ હશે તમે. અને અહીંયા જો અમારા પાછળ ધવલભાઈને બહુ બધી ભૂખ લાગી ગઈ. સવારમાં સિંગ ભજીયા ચાલુ કરી દીધા. આ તો છે અમે નાસ્તો જોડે લીધો થોડો ઘણો, એટલે સારું છે. બાકી તો જયંત હોય ને અમારે ભૂખે જ મરવું પડે. કન્ટિન્યુ ગાડી ડ્રાઈવ જ કરે છે, એવું નહીં કે ઊભા રાખીએ. મેન કીધું હતું કે એક્સપ્રેસ હાઈવે ચડીએ ને પેલા ઊભી રાખીએ, ચા પાણી નાસ્તો કરીએ. તો એ કે આગળ જઈને કરીશું. તો આગળ તો જો આવું બધું છે, હજુ રેસ્ટ એરિયા બધા બને છે, કામકાજ બધું ચાલુ છે. તો હજુ અમારે 22 કિલોમીટર કન્ટિન્યુ એક્સપ્રેસ હાઈવે ઉપર ડ્રાઈવ કરવાનું છે. પછી અમારે ટર્ન આવે ને ત્યારે કે હવે ઢાબો બાબો ગોતીએ ને કંઈક ખાધા ભેગા થાય. હવે ભૂખ લાગી છે બહુ, શું કરીએ હવે? હોલ્ટ લીધો છે ખાવા માટે નહીં, પેટ્રોલ પંપે. અમે ખાઈને કાંઈ નહીં, પણ ગાડીને તો ખવડાવવું પડશે, નકર ચાલશે કેમ નહીં. તો જો ફૂલ પેટ્રોલ કરાવ્યું, હવે આગળ જઈએ. હજુ કાંઈ રેસ્ટોરન્ટ જેવું કાંઈ મળતું નથી. હવે મળે ત્યારે સાચી વાત. 10 વાગી ગયા, હજી આમને આમ જ છીએ. જો થોડાક ફ્રેશ થયા બધા અને હવે પાછા જો પેટ્રોલ પૂરાઈને હું પાછા ગાડીમાં બેસી. હવે કોઈ ખાલી જગ્યાએ પહેલાં બ્રેકફાસ્ટ કરવો છે. તો ફાઇનલી 10:30 વાગી ગયા અને અમને એક ગામમાં અંદર જો હોટલ મળી ગઈ છે. તો તમને બતાવું હોટલ કેવી છે બહારથી. તો હાલો હવે ખાધા ભેગા થાય, જેવું હોય એવું. હવે અહીંયા તો ચલાવી જ લેવું પડશે. જો આવી હોટલ છે, હોટલ નવદુર્ગા ફેમિલી હોટલ છે, શુદ્ધ શાકાહારી. અહીંયા રાજસ્થાની, પંજાબી, સાઉથ ઇન્ડિયન ને ગુજરાતી બધું મળે. તો હોટલમાં આવીને જો થોડું ઘણું બધું મંગાવ્યું છે ટેસ્ટ કરવા માટે. તો આ બાજુ જો આપણા પ્લેન પરાઠા અને આચાર આવી ગયું છે. અને આપણે આપણી સ્ટાઇલમાં ભીંડાનું શાક બનાવ્યું છે, ગુજરાતી સ્ટાઇલમાં. અમારા અંશુભાઈને કાલનું ભીંડાનું શાક ખાવું છે. તો ભીંડાનું શાક અને રોટલી ચાખીશ. હા ઓકે. તો અમે ટ્રાય કરવા મંગાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી. અને બીજું મંગાવ્યું છે આપણે, હું મંગાવ્યું રુદ્ર સેન્ડવિચ, નહીં એક સેન્ડવિચ મંગાવીએ છે. તો ચાલો. અને ચા મંગાવ્યો છે જ્યોતિ માટે. અમે તો આગળ પીધો તો ખાલી ચા, નાસ્તો ખાલી બાકી છે અમારે. તો બપોરનું સવારનું જો બધું અત્યારે ભેગું છે. જો ભાવે તો ખાઈ લઈએ અત્યારે, એવું છે બધું. તો હવે આપણી આવી ગઈ છે બટર રોટી, ભીંડાનું શાક જે આપણી સ્ટાઇલમાં કીધું હતું ઈ, અને તેની સાથે સલાડ. ચાલો હવે ફટાફટ ખાઈ લઈએ. હજુ સેન્ડવિચ બાકી છે, હમણાં આવશે, બનતી હશે. હવે લાસ્ટમાં આવી ગઈ છે આપણી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. તો બધાને કડકડતી ભૂખ લાગી છે. તો જો બધા જમવા બેસી ગયા. અંશુને શાક ભાવ્યું નહીં અંશુ? ચાલો જેને ખાવું હોય સવારના ભીંડાનું શાક, રોટલી, પરાઠા, અથાણું બધું. જમવાનું મસ્ત હતું. તો પેટ ભરીને જો બધાએ હવે જમી લીધું. એટલે હવે બપોરની ચિંતા નહીં, સવારનું બપોરનું બંને ખાઈ લીધું. હવે જો જયંતે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. ફટાફટ આપણે બધા બેસી જઈએ અને આપણે આપણી મંજિલ તરફ પહોંચીએ. હવે 12:30 વાગી ગયા છે અને અમે રામદેવડા પહોંચી ગયા છીએ ફાઇનલી. તો ધવલભાઈ રુદ્ર બંને રૂમનું પૂછવા ગયા છે હમણાં ધર્મશાળામાં. તો પૂછીને આવે પછી ખબર પડે. તો આપણે ધર્મશાળામાં તો સેટિંગ ના થયું, 1500 ભાવ હતા અને બહુ સારી આપણે આવી ગયા છીએ. હોટલનું નામ છે પૂનમ પેલેસ અને આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને રૂમ આપણે રાખી દીધો. જો મિત્રો 113 નંબરનો આપણો રૂમ છે. અહીંયા 2 બેડ લાગેલા છે અને એની બાજુમાં 2 બેડ રાખેલા છે. તો એક્સ્ટ્રા બેડની સુવિધા કરી આપશે. છોકરાઓ જોડે છે આવો છે. પાછળના એરિયામાં વોશ એરિયા છે. સિમ્પલ રૂમ છે પણ આપણે તો શું રેસ્ટ કરવો છે તો ચાલે.
તો વાગી ગયા છે 3, અમે નાહી ધોઈને જો બધા ફ્રેશ થઈ ગયા છીએ, અડધા લોકો આરામ કરે છે. તો હું, જ્યોતિ અને અંશુ અમે ત્રણે જઈએ છીએ માર્કેટ જોવા રામદેવડાની, અને મંદિર જોવા. જો નજીક હશે ને તો મંદિરે બતાવી દેશું અત્યારે, નકર રાત્રે આરતીમાં તો લગભગ જવાની ગણતરી છે ખરી. તો વ્લોગમાં બન્યા રહેજો રામદેવડાની માર્કેટ જોવા માટે. તો પેલા મિત્રો અમે એવું નક્કી કર્યું કે પેલા મંદિરના દર્શન કરીએ, રિટર્નમાં આપણે માર્કેટ ને એવું બધું એક્સપ્લોર કરીએ. તો ચાલો પેલા મંદિર જોવા. તો બધા તૈયાર થઈ જાઓ, હું તમને મંદિરના દર્શન મસ્ત રીતે કરાવું. બની શકે એટલી હું ટ્રાય કરીશ કે સારામાં સારા એવા દર્શન તમને કરાવું. की जय। जो जिन्हें लक्षणा वो खुश होकर भगवान के 51-101 अपने राज्य मान से अपने जोड़े कर रखते
की गोली बेच रहे हैं। गठान अठान होती ना, उस पर काम आती लगाने के। यहाँ पर होती ना गठान, उसमें 20 साल से बेच रहे हैं। ये बावड़ी पड़ता बावड़ी जल भर के लेके जाते हैं। गंगा जमुना सरस्वती इनका पानी ले जाके 36 रोग मिटाता है। धन्यवाद। તો અમે રામદેવડામાં જો મંદિર પાસે આવી ગયા છીએ અને JBR દુકાનની અંદર આવી ગયા છીએ. તો આ ભાઈ જો બધું લોબાન ને બધું વેચે છે અલગ અલગ જાતનું અને બહુ સારું એવું વેચે છે. તો તમારે અહીંથી ખરીદી કરવી હોય તો બધા આવી જજો. શું નામ આપતું? જીવનકુમાર. જીવનકુમાર. રામદેવરા મંદિરની આજુબાજુમાં જ છે ને? પરચા બાવડી ચોક. હવે આપણે દર્શન કરીને પરત આવી ગયા છીએ. આશા રાખું છું કે તમને મસ્ત એવા દર્શન થયા હશે અને હવે તમને બતાવીશ અહીંની બધી દુકાનો અને બધું શું શું મળે છે. અહીં આજુબાજુમાં મંદિરની આજુબાજુમાં લોકલ વસ્તુ બધી પ્રસાદી ને એવું બધું અહીંયા મળે છે. તો ચાલો તમને બધું બતાવું ધીમે ધીમે. અમારા અંશુભાઈ જો મંદિરે દર્શન કરવા ઓછા પણ રમકડા લેવા વધારે આવ્યા છે એટલે જ આવ્યો છે અમારી જોડે અત્યારે. હું લીધું બતાવી દા. સ્પિનિંગ. એનું શું કરવાનું? આમ ફેરવવાનું. મન કે ગાડી બેઠો બેઠો રમવું ને એમ. ભગવાનના દર્શન કર્યા કે નહીં? હે એટલે તો મળ્યું છે. એટલે તો મળ્યું છે. તો હવે અમે ફરતા ફરતા આવી ગયા છે ટી શર્ટ વાળાને ત્યાં. ફોટો વાળું ટી શર્ટ જો જ્યોતિ જોવે છે, ડિસાઈડ કરે છે કે બનાવું કે નહીં. આ રીતે જો ટી શર્ટ બનાવે 10 મિનિટમાં આપી દે. આપણું ત્યાંય છે પણ હવે ખરીદી કરતા કરતા આવીએ છીએ. લોબા ને એવું બધું ખરીદી કરી અને રમકડું લીધું. હવે જોવા આવ્યા છીએ કે હવે બનાવે છે નહીં. નહીં બનાવું? સારું ચાલો, નથી બનાવવું ભાઈ. આપણે આવી ગયા મોજડીની દુકાને ને જો આપણે મોજડી લઈ લીધી છે. આ મોજડી લેવાની છે જ્યોતિની ભત્રીજી માટે. ચાલો તો ફરતા ફરતા અમે શોપિંગ કરીને આવતા રહ્યા હવે ચાટવાળાની ત્યાં. બાલાજી ચાટવાળાને ત્યાં ચાટ ટેસ્ટ કરવાની છે રામદેવડાની અંદર. જોઈએ હવે કેવી બનાવે છે. જ્યોતિને અંશુને મારે બધાને ટેસ્ટ કરવાની છે. શું ખાવા આવ્યા આપણે? પકોડી. પાણીપુરી. ચાટપુરી. ત્રણેય અલગ અલગ છે પણ વસ્તુ એક જ છે. ચાલો અમે પકોડી ખાઈ લીધી તીખી તીખી. મસ્ત હતી પકોડી, ખાવા જેવી હતી.
તમે અહીંયા રામદેવડામાં આવો ત્યારે ખાજો, મંદિરની બાજુમાં છે, આજુબાજુમાં બાલાજી ચાટ. તો ફરતા ફરતા અમે જો કપડાવાળાની દુકાને આવી ગયા છીએ. જયંતનો ફોન આવી ગયો, કપડાં મળતા નથી, પતી ગયા એમ. કેમ કે ગંગામાં બહુ નાયા ને બહુ બધા ભીના થઈ ગયા હતા, કપડાં પતી ગયા છે. ત્યાંથી જો આપણે ટી શર્ટ અને નીચે લેંગો ને એવું બધું લઈ લીધું છે. અત્યારે ટેમ્પરરી ચાલે એટલું. બીજા છે પણ સિમલા મનાલી જવાના કપડાં જાડા જાડા હતા, પણ અમારે પ્લાન ચેન્જ થયો એટલે પછી હલકા ફુલકા કપડાં નથી એમ, બહુ જાડા એવા કપડાં છે ને અહીંયા પછી ગરમી થાય એટલે જો ઇમરજન્સીમાં કપડાં લેવા પડ્યા મારે અત્યારે. તો હવે ફરતા ફરતા અમે શેરડીના રસવાળાને ત્યાં આવી ગયા. અમારા અંશુભાઈ વેન કર્યું છે શેરડીના રસનું. પાછો નાનો ગ્લાસ નહીં, મેં કીધું 30 વાળો, તો કે ના 40 વાળો. અહીંયા 40 રૂપિયા અને 30 રૂપિયા બે ભાવ છે. 30 રૂપિયાનો ગ્લાસ તો હાવ નાનો એવો આપે છે. હમણાં બતાવું રસ આવે એટલે 40 રૂપિયાનો કેવો રસ. અંશુભાઈનો જો શેરડીનો રસ આવી ગયો, કેવો તબિયતથી પીવે, સારો છે, મજા આવી, બહુ ભાવે, પી લે. હાલો તે હોટલ આપણી સામે જ છે, હમણાં જતા રહીએ હવે ઘરે. તો અમે બધા જો ચા પીવા આવી ગયા છીએ. અમે તો ઊન જોતી તો હતા જ. ધવલભાઈ આવી ગયા છે, આ બાજુ જયંત આવી ગયા છે નાઈ ધોઈને. જો કપડાં નવા પહેરી લીધા, કોમેન્ટ કરજો કેવા લાગે છે. અને રુદ્ર ગયો ચાનો ઓર્ડર આપવા, તો હવે ફટાફટ બધા ચા પી લઈએ. રોંઢાની ચા, જેને પીવી હોય આવી જજો રામદેવડામાં. ચલો ચા પીવા. બિસ્કીટ ચાની સાથે. તો હવે અમે હોટલે પાછા આવી ગયા છીએ અને હવે થોડી વાર રેસ્ટ કરવો છે, કેમ કે કાલ રાતની ઊંઘ થઈ નથી પ્રોપર, કેમ કે ગાડીમાં હતા, સૂઈ ગયા હતા પણ અમે ગાડીમાં હતા. રાતે હોટલ કંઈ કરી નહોતી એટલે. તો લોંગ જર્ની પછી હવે થોડોક થાક લાગ્યો છે, તો હવે પછી થોડીક વાર રેસ્ટ કરીને પછી મળીએ પાછા આપણે. તો હોટલે થોડી વાર રેસ્ટ કરીને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને 7 વાગ્યાની આપણે આરતી છે મંદિરની. તો અમે મંદિર તરફ જવા નીકળી ગયા છીએ બધા. અડધા લોકો આગળ જાય છે, હું જઈને જો પાછળ રહી ગયા છીએ. તો અમે બંને જઈએ છીએ ચાલતા ચાલતા. તો અમારે સરસ એવા દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન કરાયા. સાંજની આરતીનો લાભ અમે પણ લીધો અને તમને પણ લેવડાયો. તો બોલો રામાપીરની. હા ભાઈ, આપણને કહેશે કે ક્યારે અહીંયા નિઃશુલ્ક ભોજન હોય છે? सुबह 8 बजे से दोपहर 2 बजे तक, हाँ, शाम को 5 बजे से 9 बजे तक, 9 बजे तक हाँ। फ्री में सब होते. निःशुल्क. થેન્ક યુ. धन्यवाद. ચાલો, તો આપણને કીધું એમ સવારે અને સાંજે બંને ટાઈમ અહીંયા જમવાની વ્યવસ્થા છે. તો હમણાં અમે પ્રસાદી લઈશું, કેમ કે રુદ્ર અંશુ વહી ગયા છે આ બાજુ રમવા. તો અમે બધા જો એની વેઇટ કરીને બેઠા છીએ. થોડી વાર રમી લઈ પછી જઈએ આપણે અંદર, પ્રસાદીનો લાભ લઈએ. તો અમદાવાદથી જો આ કાકા આપણી જોડે આવ્યા છે રણુજાની અંદર દર્શન કરવા. ચાંદખેડાના છે. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ છે, આપણી ચેનલ ફોલો કરે છે. વિદેશી યાત્રી, તમે હજુ સુધી ના કરી હોય તો કરી દેજો. જો આખો હોલ છે જમવાનો, આ બધા બેઠા છે જમવા માટે. લાઈન છે જમવા માટેની, બહુ નથી, નાની એવી જ છે. ફટાફટ નંબર આવી જાય એવું છે. અને બીજી વાર જો પીરસવા આવે છે આ રીતે, બીજી વાર ઊભું નહીં થવાનું. ખાલી એક જ વાર તમારે ભોજનની પ્રસાદી લઈને બેસી જવાનું. સારી એવી સુવિધા છે. રણુજા આવો તો અહીંનો પ્રસાદ જરૂર લેજો.
અમે બધા હવે પ્રસાદી લઈ લીધી છે અને હવે હોટલ તરફ જઈએ છીએ. તો અમે જમીન હોટલે જતા રહ્યા હતા અને પાછા 9 વાગી ગયા છે. તો અત્યારે મંગળા આરતી થવાની છે. તો ચાલો તમને બધાને મંગળા આરતીના દર્શન કરાવી દઈએ. તો હું અને જ્યોતિ જો ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 9:30. તો કોમેન્ટમાં જણાવજો બંને આરતી તમને કેવી લાગી. તો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું નવા વ્લોગ સાથે. આવજો.